નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મહત્વના તમામ ગુજરાતી મિત્રો અને ખાસ મિત્રો, આજે તમામ ખેડૂતો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર, ખેડૂતોનું આંદોલન વળી પાછું સમેટાઈ ગયું મિત્રો. ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવામાં આવ્યું છે. આજના મિત્રો સૌથી લેટેસ્ટ અપડેટ, સૌથી મોટા ખુલાસા મિત્રો. ખેડૂતોનું આંદોલન 12 તારીખે થવાનું હતું, પણ એ આંદોલન હવે બંધ રાખવામાં આવ્યું છે અને પાલભાઈ આંબલિયા દ્વારા ચોખ્ખું કહી દેવામાં આવ્યું કે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવામાં આવ્યું છે. શું સમાચાર છે, વિગતે સમાચાર જાણીશું, પણ એ પહેલાં મિત્રો તમને ગુજરાતની અંદર ફરીથી ભૂકંપ થયો એના વિશે જણાવવાનું છું. ખેડૂતને 2 કરોડ રૂપિયા મળવાના હતા, પણ આંદોલન હવે સમેટી લેવામાં આવ્યું એના વિશેની મિત્રો ચોખવટ ભરી વાત કરીશું. ખનીજ માફિયા સાવધાન થઈ જજો. હવે મિત્રો તમારા ઉપર કડકથી કડક સૌથી મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. વોટ્સઅપ, ફાસ્ટેગ, બધો નિર્ણય મિત્રો આજના વિડીયોમાં જણાવીશું, પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, ખેડૂતોની પીઠ પાછળ ખંજર ભોંકવામાં આવ્યું છે. ખેડૂતોને 2 કરોડ રૂપિયા મળવાના હતા. આંદોલન થવાનું હતું, મોટા પાયે આંદોલન થવાનું હતું, પણ એ આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. શું થયું, શું સમજોતા થયા, બધી વાત કરીશું, પણ એની પહેલાં ગુજરાતની અંદર વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે મિત્રો. કચ્છની અંદર તો આવે છે, આ વખતે મિત્રો રાજકોટની અંદર પણ ભૂકંપના આંચકા આવ્યા છે મિત્રો. એક આંચકો નહીં, વારાઘડી આંચકા અનુભવાયા છે મિત્રો. એના વિશેની વાત કરી દઉં. રાજકોટ જિલ્લાના જેતપુર અને ગોંડલ પંથકની અંદર ગુરુવાર 8 તારીખના સાંજથી લઈને 9 તારીખે શુક્રવારે સવાર સુધી સતત ભૂકંપના આંચકા આવી ગયા હતા. ગુરુવારે સાંજે પહેલો આંચકો આવ્યો હતો, ત્યારબાદ 9 તારીખે મિત્રો ગઈકાલે વહેલી સવારથી 1.5 કલાકના ગાળામાં જ 6 જેટલા આંચકા અનુભવાયા. તો ગુરુવારે 4 વાગ્યે, લગભગ 4 વાગ્યાની આસપાસ એક આંચકો આવ્યો હતો અને શુક્રવારે વહેલી સવારે ગઈકાલે 9 તારીખે 6 જેટલા આંચકા મિત્રો આવી ગયા છે. ફરી વાર ભૂકંપના આંચકા અનુભવાયા. કચ્છની અંદર પણ મિત્રો હમણાં થોડા દિવસો પહેલાં ઘણા બધા આંચકા આવ્યા હતા, ત્યારે મિત્રો આ આંચકાઓ રાજકોટ સુધી હવે પહોંચી ગયા છે. રાજકોટ છે, જેતપુર છે, આ બધાની અંદર મિત્રો ભૂકંપના આંચકા જોવા મળ્યા મિત્રો. ગુજરાતની અંદર મિત્રો વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ત્યારે મિત્રો હવે આપણે આવી જઈએ આજના મુખ્ય સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર, ખેડૂતો માટેના ખાસ સમાચાર. ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવામાં આવ્યું છે મિત્રો. આ છે પાલભાઈ આંબલિયા. પાલભાઈ આંબલિયાએ મિત્રો ચોખવટથી કહી દીધું છે કે જે કિસાન સંઘ કરી રહ્યું છે એ કિસાન સંઘે ખેડૂતોની પીઠ પાછળ ખંજર ભોંક્યું છે. મિત્રો આખી વાત હું છે જણાવું એને પહેલાં મિત્રો જાણી લો. ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સાથેની બેઠક કરી. 12 તારીખે આંદોલન કરવાનું હતું, ગાંધીનગર જવાનું હતું, ખેડૂતોએ ભેગું થવાનું હતું, પણ બેઠક જ્યારે સરકાર સાથે કરવામાં આવી ત્યાં કંઈક સમજોતા કરી નાખવામાં આવ્યા અને સમજોતા કરતા મિત્રો 12 તારીખનું આંદોલન હતું એને મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો. આ આંદોલનની અંદર 12 જેટલી લગભગ માંગણીઓ હતી, પણ આ માંગણીઓ શું સ્વીકારી લેવાય છે? કોઈ ખુલાસો કિસાન સંઘે કર્યો નથી. જો આ 12 માંગણીઓ સંતોષી લેવાય છે તો એ લેખિતમાં અમને આપો એવું પાલભાઈ આંબલિયાએ કીધું છે. કઈ કઈ માંગણીઓ હતી મિત્રો? હમણાં આપણે થોડા દિવસો પહેલાં, 2 દિવસ પહેલાં જ મિત્રો આપણે વિડીયો મૂક્યો હતો કે ખેડૂતોને 2 કરોડ રૂપિયા મળશે.
શા માટે 2 કરોડ રૂપિયા મળવાના છે? તો મિત્રો કિસાન સંઘર્ષ સમિતિની અંદર એના આગેવાન હતા ડાયાભાઈ ગજેરા, એમાં પાલભાઈ અંબાલિયા પણ જોડાયેલા હતા, મહેશભાઈ રાજકોટિયા, પ્રવીણભાઈ, આ બધા અગ્રણી નેતાઓ હતા અને એમણે કીધું હતું કે ખેડૂતોને જે ખેડૂતોના ખેતરની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એ વીજપોલ દીઠ 2 કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવે. જ્યાં મિત્રો હમણાં તમને ખબર છે એક મોટો પ્રોજેક્ટ નક્કી થઈ ગયો છે. આ પ્રોજેક્ટની અંદર ગુજરાતના 800 જેટલા ગામોમાંથી વીજળીના થાંભલા નખાવાના છે, ખેડૂતના ખેતરમાં નખાવાના છે અને એને જ લઈને મિત્રો આ જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતોને એક વીજપોલ દીઠ 2 કરોડ રૂપિયા ફાળવવામાં આવે. આ બધી માંગણીઓ ઉપરાંત ઘણી બધી માંગણીઓ હતી. એ બધી માંગણીઓમાં મિત્રો આપણે વાત કરી દઈએ. મિત્રો પાલભાઈ અંબાલિયાએ આ કિસાન સંઘને મિત્રો પ્રશ્ન કર્યા છે કે શું સરકારે ખામીયુક્ત જમીન માપણી રદ કરવાની ખાતરી આપી દીધી છે? શું ખાનગી વીજ કંપનીઓએ ખેડૂતોને એક પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપવાની વાત સ્વીકારી લીધી છે? શું વીજ લાઇન પીડિતોને એટલે કે જે ખેતરની અંદર વીજ લાઇનથી કોઈ ખેડૂતોને પાકને નુકસાન થાય તો ખેડૂતોને માર્કેટ રેટ કરતાં 4 ગણું વળતર આપવામાં આવે? શું સરકારે આ માગણી સ્વીકારી લીધી છે? શું ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થશે? અથવા તો દેવું માફ ન થાય તો શું ખેડૂતોને ટેકાનો ભાવ C2 પ્લસ 50% જે મેથડ છે એ મેથડથી થવાની છે? શું ઉત્તર ગુજરાતની અંદર પાણીના તળ ઊંચા લાવવા માટે કોઈ યોજના સરકારની જે છે સ્વીકારી લીધી છે? આ બધી માંગણીઓ હતી. આમાંથી જો આ માંગણીઓ સ્વીકારી હોય તો જ આંદોલન મોકૂફ રાખવામાં આવવાનું હતું, પણ જો અત્યારે આંદોલન મોકૂફ રાખ્યું છે તો પાલભાઈ અંબાલિયાએ સવાલ કર્યા છે કે શું આ બધા પ્રશ્નો આપણા હલ થઈ ગયા છે? સરકારે માગણી સ્વીકારી લીધી છે? અને જો માગણી સ્વીકારી હોય તો અમને લેખિતમાં જણાવો. પણ મિત્રો કિસાન સંઘ દ્વારા કોઈ પણ વાટાઘાટ કરવામાં નથી આવી. આમનામ આંદોલન મોકૂફ રાખી દેવામાં આવ્યું છે. કોઈને કાંઈ કીધું નથી કે માગણી સ્વીકારી છે કે શું થયું, કાંઈ કહેવામાં આવ્યું નથી. આમનામ મિત્રો આંદોલન મોકૂફ રાખવાની વાત કરી છે. અને મિત્રો બીજી એક ચર્ચા પણ છે. 12 તારીખે આંદોલન થવાનું હતું અને 12 તારીખે જ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની અંદર આવવાના છે, તો કદાચ એને લઈને પણ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. તો સરકાર સાથે વાટાઘાટો થાય ત્યાંથી આંદોલન મોકૂફ થયું છે. તો મિત્રો આગળ શું થવાનું છે એના વિશેની મિત્રો પળે પળની ખબર આપણી ખેડૂત દુનિયા ચેનલમાંથી જોવા મળી જશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ. જે લોકો ખનીજ ચોરે છે, રેતી ચોરી કરે છે, એ માફિયાઓ સાવધાન થઈ જજો. પૈસા આપીને છૂટી જતા હતા પણ હવેથી કડક નિર્ણય લગાવી નાખવામાં આવ્યો છે. શું નિર્ણય છે, કેવો નિર્ણય છે, બધા મિત્રો ધ્યાન દઈને સાંભળજો. સરકારે કડક નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે. જો કોઈ વાહન ગેરકાયદે ખનીજ ચોરી કરતા વહન કરતા પકડાશે તો 30 દિવસ સુધી કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. 30 દિવસ સુધી કોઈ પણ સંજોગોમાં છૂટશે નહીં. અને જો વાહન તમારું 3 વખતથી વધુ વખત જો પકડાણું તો મિત્રો એ તમારું વાહન સરકારનું વાહન ગણી લેવામાં આવશે, પછી તમારું વાહન ગણાશે નહીં. શ્રી સરકાર જાહેર કરી નાખવામાં આવશે. એટલે કે તમારું વાહન કાયમી રીતે સરકારનું થઈ જશે, પછી તમારો એમાં કોઈ હક નથી. અને આ ઉપરાંત ખાસ નવી ટેકનોલોજીથી બાજ નજર હવે રાખવામાં આવશે. હવે જેટલા લોકો ખનીજનું વહન કરતા હોય, ખનીજ લઈને જતા હોય, તમામ વાહનોની અંદર GPS સિસ્ટમ લગાવી હવે ફરજિયાત છે.
તમારે હવે વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવી જ પડશે, નહીં તો દંડ થવાનો છે. અને આ જ જીપીએસ સિસ્ટમથી દરેક પોલીસ નજર રાખશે કે તમે કયા વિસ્તારમાં જાઓ છો, ક્યાં જાઓ છો, અને બધી મોનિટરિંગ આ જીપીએસ સિસ્ટમના માધ્યમથી કરવામાં આવશે. તો સૌથી મોટા મિત્રો સમાચાર, ખનિજ માફિયાઓ હવે સાવધાન થઈ જજો. તમારા માટે આ બેડ ન્યૂઝ રહેવાના છે, સૌથી મોટા સમાચાર. ત્યાર પછી મિત્રો વાહન ચાલકો માટે એક નવો નિયમ આવી ગયો છે. ફાસ્ટેગને લઈને મિત્રો આ નવો નિયમ છે કે હવેથી તમે નવી કાર, જીપ કે વાહન લ્યો છો તો એમાં હવે કેવાયવી કરવાની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયાને બંધ કરી નાખવામાં આવી છે. તો કેવાયવી પ્રક્રિયા મિત્રો હવે બંધ થઈ ગઈ છે. અને મિત્રો નિયમિત રીતે તમારી પાસે કાર હોય, ફોર વ્હીલ છે, તો મિત્રો તમારે સમયે કેવાયવી કરાવવું પડતું હતું. એ પ્રક્રિયા પણ બંધ થઈ ગઈ છે. એટલે નવું વાહન લ્યો છો ત્યારે પણ બંધ થઈ ગઈ, અને સમયે કેવાયવી કરાવવું પડતું એ પણ હવે બંધ કરી નાખવામાં આવ્યું છે. હવે મિત્રો કેવાયવી ક્યારે કરવાનું? જ્યારે કદાચ તમારા ફાસ્ટેગનો દુરુપયોગ થાય, તમારું ફાસ્ટેગ ખોવાઈ જાય, એવા કિસ્સામાં જ કેવાયવી કરવાનું છે. એ સિવાય હવે બિનજરૂરી કેવાયવી કરવાનું નથી. 1 ફેબ્રુઆરી 2026થી આ નવો નિયમ લાગુ થવાનો છે. તો આવનારી 1 તારીખ એટલે કે ફેબ્રુઆરી મહિનાની 1 તારીખથી આ નવો નિયમ તમામ વાહન ચાલકો માટે લાગુ થવાનો છે. ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો રેલવે ટિકિટમાં પણ હવે નવો નિર્ણય મિત્રો આવી ગયો છે. જે લોકો ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરાવે છે એ લોકોને જણાવી દેવાનું કે હવે તમે એડવાન્સ બુકિંગ જ્યારે કરાવશો, જે તારીખથી બુકિંગ શરૂ થવાનું છે એ તારીખે હવે એવા લોકો જ બુકિંગ કરાવી શકશે જેનું એ એપ્લિકેશનની અંદર આધાર લિંકિંગ થયેલું હોય. તમે જે એપ્લિકેશનમાંથી ઓનલાઈન બુકિંગ કરાવતા હોય એમાં તમારું આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે, તો જ તમે એ દિવસે બુકિંગ કરાવી શકશો. નહીં તો મિત્રો તમારે રાત્રે 12 વાગ્યા સુધી રાહ જોવી પડશે. એ દિવસે આખા દિવસે તમે બુકિંગ કરાવી શકશો નહીં. તો મિત્રો એ જ દિવસે જ્યારે ટિકિટ ખુલે એ દિવસે જ તમારે બુકિંગ કરાવવું હોય તો મિત્રો તમે જે એપ્લિકેશનમાંથી બુકિંગ કરાવવા માગતા હોય એમાં તમારું આધાર કાર્ડ લિંક રાખજો, તો જ બુકિંગ થવાનું છે. આ રેલવે વિભાગ દ્વારા નવો નિર્ણય મિત્રો જાહેર કરી નાખ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર આયુષ્માન કાર્ડ ધારકો માટે આવી ગયા છે. હવે કડક આયુષ્માન કાર્ડ કઢાવવું કડક થઈ ગયું છે. આયુષ્માન કાર્ડ કઢાવવા માટે મિત્રો હવે જે સિસ્ટમ હતી એ સિસ્ટમ નવી પદ્ધતિ લાગુ કરી નાખી છે. એની અંતર્ગત આયુષ્માન કાર્ડ કઢાવવું પણ મુશ્કેલ થશે, અને તમારા આયુષ્માન કાર્ડમાં કોઈ નવું નામ ચડાવવું હોય તો પણ હવે મુશ્કેલી થવાની છે. એટલે કે હવે પ્રક્રિયા વધુ કડક અને સખત બનાવી નાખવામાં આવી છે. તો પહેલાં ફટાફટ આયુષ્માન કાર્ડ બની જતા હતા એવી રીતના હવે થવાનું નથી. ત્યાર પછીના મિત્રો સમાચાર આંગણવાડીના જે મિત્રો છે એમના માટે આવી ગયા છે. તમને આંગણવાડીમાંથી મિત્રો લાભ મળતો હોય તો તમારા માટે એક ખુશ ખબર મિત્રો આવી છે કે આંગણવાડીમાંથી જે મળતું ખોરાક છે, જે તમને પેકેટ મળે છે, એ પેકેટમાં હવે કોઈ પણ ગાફલાઈ થવાની નથી. ઘણા મિત્રોનો પ્રશ્ન હોય કે અમને પેકેટ મળતા નથી કે આપતા નથી, તો હવે તૈયાર થઈ જજો, કારણ કે આંગણવાડીમાં હવે જીઓ ટેગ પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. આ પદ્ધતિથી તમામ હરકત જે આંગણવાડીની અંદર થાય છે બધી ખબર પડી જવાની છે. કોઈ વાલીઓને કે કોઈ બાળકોને જો પેકેટ નથી મળતા તો પણ આ પદ્ધતિથી ખબર પડી જશે. કોને કોને મિત્રો પેકેટ મળે એ મિત્રો તમારે જાણવું પણ ખૂબ જરૂરી છે. એવા બાળકો કે જે 6 મહિનાના હોય
એ 6 મહિનાથી લઈને 3 વર્ષ સુધીના તમામે તમામ બાળકોને આ પેકેટો મળે છે અને આ ઉપરાંત એવી મહિલાઓને પણ ખોરાક મળે છે કે જે ગર્ભવતી છે, ધાત્રી માતાઓ છે, એને પણ આ ખોરાક મળે. જ્યાં સુધી ગર્ભવતી હોય ત્યાં સુધી એમને પણ પેકેટ આપવામાં આવે છે. પછી એના બાળકોને પેકેટ આપવામાં આવે છે. તો આંગણવાડીનો આ નિયમ પણ તમારે જાણવો ખૂબ જરૂરી હતો. હવે મિત્રો, જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે એવા મિત્રો માટે સમાચાર. વોટ્સઅપને લઈને મિત્રો નવો નિયમ હવે આવી ગયો છે. હવે મિત્રો, તમે વોટ્સઅપ વાપરો છો, ટેલિગ્રામ વાપરો છો, તો આ નિયમ તમારે જાણવો ખૂબ જરૂરી છે. ઘણા મિત્રો પોતાના જૂના સિમ કાર્ડથી પોતાનું વોટ્સઅપ વાપરતા હોય, એટલે કે વોટ્સઅપ ખોલ્યું હોય ત્યારે જૂનું સિમ કાર્ડ હોય, પછી એ નવું સિમ કાર્ડ લઈ લેતા હોય છે, પણ જૂના સિમ કાર્ડમાં એ રિચાર્જ કરાવતા નથી. તો એવા લોકો હવે ચેતી જજો, કારણ કે જો તમારું સિમ કાર્ડ 90 દિવસથી બંધ પડ્યું છે તો મિત્રો તમારું વોટ્સઅપ એ એકાઉન્ટ, એટલે કે એ સિમ કાર્ડથી જે વોટ્સઅપ તમારું ચાલુ છે એ વોટ્સઅપ પણ હવે બંધ કરી નાખવામાં આવશે. તો ધ્યાન રાખજો મિત્રો, તમારું સિમ કાર્ડ 90 દિવસથી ઇનએક્ટિવ રહ્યું, બંધ રહ્યું, તો મિત્રો તમારું વોટ્સઅપ એ સિમ કાર્ડમાંથી જો તમે વોટ્સઅપ બનાવ્યું છે તો મિત્રો એ વોટ્સઅપ તમારું બંધ કરી નાખવામાં આવશે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય અને ખૂબ મહત્ત્વના સમાચાર. જો મિત્રો તમે નવા હોય તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજ માટે એટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.